દવાખાનું મોટું છે, હવે એટલું બધું દવાખાનું કેમ પૂરું પડે? 10 લાખનું દવાખાનું, ખાવાના ફાફા હોય, 10 લાખ ક્યાંથી કાઢવા દવાખાનું? એટલે કિડની બદલાવાના 10 લાખ રૂપિયા કીધા. હા, બદલાવાના 10 લાખ કીધા. હવે 10 લાખ ક્યાંથી કાઢવા? હવે આ તો ઠીક, હવે આયકા રાખવી છે. મોંઘવારી દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અને કામમાં કાંઈ લેવાનું નથી. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં ખાસ આજે એક એવા પરિવાર પાસે આવ્યા છે, એવા દંપતી પાસે આવ્યા છે કે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. ઘરની અંદર બહુ મોટું દવાખાનું છે. ભાઈ છે તો ભાઈની બંને કિડની ફેલ છે અને બેન છે તો બેનને એક કિડની છે. એટલે ઘણી બધી તકલીફો સાથે બંને પતિ પત્ની જીવન જીવી રહ્યા છે અને સંતાનમાં 2 દીકરા છે. દીકરાની ઘણી નાની ઉંમર છે, એક બીજા ધોરણમાં ભણે છે અને એક 9મા ધોરણમાં ભણે છે. ઘણી બધી તકલીફો સાથે બેન અને ભાઈ પોતાના જીવનને સર્વાઈવ કરી રહ્યા છે. તો આપણે એમની સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું જીવન કઈ રીતે ચલાવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. ભાઈ, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે? મારું નામ પરમાર કિરણભાઈ છે. પરમાર કિરણભાઈ. તમારું નામ બેન? જસનાબેન કિરણભાઈ. જોશનાબેન કિરણભાઈ. તો પછી શું થયું કિરણભાઈ? તકલીફમાં એમ છે કે મારી બંને કિડની ફેલ થઈ ગઈ છે અને કામ ધંધો કંઈ નથી. ઓહો. અને બહારથી થોડા લાવીને ઘર ચલાવીએ છીએ. સમજી શકું કિરણભાઈ, ઘર પરિવાર ચલાવનાર હોય અને આવું થાય એટલે ખૂબ દુઃખ લાગે એમ. અને કચરા પોતા કરવા જાય છે બિલ્ડિંગમાં. જે કાંઈ પૈસા આવે એમાંથી ઘર ચલાવીએ, છોકરાને ભણાવીએ છીએ. એક તો મારા પપ્પા હાજરમાં નથી, મમ્મી નથી, ભાઈ નથી, કોઈ નથી. 2 જણા 2 છોકરા છે. બીજું આગળ પાછળ કોઈ નથી. આગળ પાછળ કોઈ નથી. પપ્પા હમણાં એક્સપાયર થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા. મમ્મી એક્સપાયર થઈ ગયા ને 5-6 વર્ષ થઈ ગયા. મોટો ભાઈ એક હતો, એના 4-5 વર્ષ થયા. ઓહ. હવે કરવું શું અમારે? આ તો ભગવાને દુઃખ દીધું છે તો સહન કરવી છે. ડૉક્ટર શું કહે છે? ડૉક્ટર કહે છે કે તમારે આ દવાખાનું ચાલુ રાખવું પડશે. ડાયાલિસિસ જે છે એ હવે તમારે જીવો ત્યાં સુધી રાખવું પડશે, નહીં તો કિડની બદલાવવી પડશે. હવે કિડની બદલાવવામાં 10 લાખનો ખર્ચો છે. એટલો બધો ક્યાંથી કાઢવો? કોની પાસે માંગવા? ઓહ, એટલે કિડની બદલાવે તો 10 લાખ રૂપિયાનો. હા, હવે અહીં તો ખાવાને વાંધા છે. 10 લાખ ક્યાંથી કાઢવા? છોકરા નાના છે, કામ કરતા હોય તો એમ થાય કંઈક રળીલે લાવશે, કંઈક અમને સાચવશે. પણ હવે એવું કંઈ નથી. છોકરા હજી નાના છે. એક 10-12 વર્ષનું છે, એક 6 વર્ષનું છે. હવે એવું રળીને લાવવાના આપણે. સાચી વાત છે. હજી તો એને રમવાની અને ભણવાની ઉંમર છે. હા, એ તો મોટા થાય ને શું કરે, કે ખાંચવશે કોને ખબર. જીવનનો કોઈ ભરોસો નથી. અમારાથી કાંઈ કામ થાય નહીં. દવાખાનાવાળા આમને એક કિડની, મારા ઘરના ને મારે 2 કિડની ફેલ. હવે કરવું હું? કાલ સવારે કંઈક થઈ ગયું તો કોણ સાચવવાનું? કિરણભાઈ, રડોમાં હું સમજી શકું. તો પછી આમ તમારું મૂળ વતન કયું છે કિરણભાઈ? મારું મૂળ વતન ગારિયાધાર તાલુકો, ભાવનગર જિલ્લો, ગામ જાળિયા. ઝાયા. હા, તો પછી ગામમાં કાંઈ નથી તમારે કિરણભાઈ? જમીન બમીન નથી, કાંઈ નથી. ખાલી એક મકાન છે, એ ખાલી પડ્યું છે ખંડેર જેવું. મૂડી કઈ હોવી જોઈએ, મૂડી ભેગી ને આમાં મૂડી કેમ ભેગી કરવી? હવે કામ થાય નહીં તો મૂડી ક્યાંથી ભેગી થાય? જેટલું આવે એટલું ખવાઈ જાય, વાંય કાંઈ વધે નહીં, શું ભેગું થાય? તો બેન પછી ઘરમાં બીજી શું શું તકલીફો પડે અત્યારે? ઘરમાં તો આ બધી વસ્તુ લાવવામાં બહુ તકલીફ પડે છે. પણ એ જારે બહુ બળતરા કરાવું તો એ રોવા પડેલું જો. એટલે એકાબીજા કોઈ કંઈ કહી હોય એ એમને આખ્યા રાખ્યું ઘર, થોડું ભીવ ભોગવ્યા રાખ્યું ઘરમાં. કેમ કે એને પછી બહુ કે બીપી નો પ્રોબ્લેમ છે, બીપી વધી જાય. છોકરા નાના છે તો પેટ તો પડે જ. આનો અમારે દવાખાનાનો ખર્ચો છે. મા બાપ, ભાઈઓ ગરીબ છે, મારે મા બાપ તો નથી પણ ભાઈઓ છે એ લોકો ગરીબ છે. એ પછી એનું કરતા આપણને કોણ સાથ આપો? એમને ઘરમાં બધું પૂરું પાડ્યું છે બધું. અને છોકરા નાના છે, છોકરાને ભણાવવા કે ઘરનું કરું, શું કરું? કઈ દશ શું કરું? બેન હું સમજી શકું. ઓલા કે એમ કે બધી જવાબદારી જ્યારે તમારી ઉપર આવી જાય, એક સ્ત્રી ઉપર આવે એટલે ખૂબ ઓલું થાય એમ.
કે નાના નાના દીકરા દીકરીઓ હોય એનું ધ્યાન રાખવું, મારા ભાઈનું ધ્યાન રાખવું? ઘરકામ કરવા જાય, કચરા પોતા કરીને એમને ઘરનું બધું એને પૂરું પડે, થોડુંક ભીવ ભોગવી. બીજું શું, દવાખાનું મોટું છે, હવે એટલું બધું દવાખાનું કેમ પૂરું પડે? 10 લાખનું દવાખાનું, ખાવાના ફાફા હોય, 10 લાખ ક્યાંથી કાઢવું દવાખાનું? એટલે કિડની બદલાવાના 10 લાખ રૂપિયા કીધા. હા, બદલાવના 10 લાખ કીધા. હવે 10 લાખ ક્યાંથી કાઢવા? હવે આ તો ઠીક, હવે હાઈકા રાખવી છે. મોંઘવારી દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અને કામમાં કાંઈ લેવાનું નથી. આ તો ઠીક છે, મહિને મહિને જ્યાં કચરા પોતા કરવા જાવી ત્યાંથી અમને અનાજ આપે તો ખાઈ છે અને રહી છે. સમજી શકું. એટલે મેન તો ખાવા પીવાની તકલીફ ખાવા પડે. પીવાની તકલીફને કાંઈ વધે નહીં. હવે આગળ છોકરા મોટા થાય તો એના ભવિષ્યનું તો કંઈક વિચારવું કે નહીં, એના માટે કંઈક ભેગું કરવું કે નહીં. તો આ બધું ક્યાંથી કાઢવું? અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરાવવા જવું પડે, રિક્ષા ભાડું, આવવા જવાનો ખર્ચો, 2 દિવસ પડે એ અલગ, કામ ધંધો કાંઈ નહીં. હવે કામે જાઓ તો 2 દિવસની ક્યાંય રજા આપે નહીં. હવે કામ શું કરવું? મજૂરી થાય છે, મજૂરી જેવી તે કરીને ઘર ચલાવીએ છીએ અને કામ કરીને ઘર ચલાવીએ છીએ. એને કિરણભાઈ રડવામાં હું સમજી શકું. દુઃખ લાગે એમ કે આજે ઓલા કેમ કે બધું હોવા છતાં કાંઈ નથી એમ. હા, ઘરમાં એક દવાખાનું હોય એટલે આખું ઘર વેરવિખેર થઈ જાય. હવે દવાખાને તો આપણે દેવા જ પડે, ત્યાં તો ચાલે નહીં. લાઈનમાં ઊભો રહેવો, દવા ના દેવા. આપણે મા બાપ હોવા છતાંય આપણે છોકરાને કંઈ લઈ નથી શકતા. કપડાં લેવા ને આ લેવું ને ઓલું લેવું, ક્યાંથી પૈસા કાઢવા? છોકરા વિનાને ઘરે રાખે, આ લેવું ઓલું લેવું. પૈસા હોય તો એને કપડાં લઈ દેવી, કંઈક ભણાવીએ, કંઈક ખવડાવીએ, કંઈક આગળ એનું જીવન સુધારીએ. થાય એમ કે આજે આપણે આપણા દીકરાઓને કાંઈ આપી નથી શકતા અને એક ઘરમાં એવડું મોટું દવાખાનું છે એના લીધે એમ કદાચ હાલો ને ઓલા કે એમ કે પૈસાની ભલે અગવડ સગવડ હોય પણ એક બીમારી ન હોય તો સારું એમ. હા, કે આજે આ બીમારીને લીધે એક તો કાંઈ ઘરમાં હોય કે ન હોય ખર્ચો તો ઊભો જ રહેવાનો છે. એટલે ડૉક્ટરે કેટલા ટોટલ દવાખાનાનો ખર્ચો કેટલો કીધો? ટોટલ દવાખાનાનો ખર્ચો 20 લાખ જેવો કીધો છે. હા, ઓપરેશન કર્યું છે, ફિસ્યુલા કરાવેલું છે. ઓહો. એટલે ફિસ્યુલાનો ખર્ચો અહીંથી ડાયાલિસિસ થાય? અહીંથી લોહી ફિલ્ટર કરે, ડાયાલિસિસ કરે છે. અઠવાડિયામાં 2 વખત અહીંથી ડાયાલિસિસ કરે છે. દવાખાનાનો ખર્ચો પ્લસ ભાડું, આ બધો ખર્ચો વધી ગયો છે. હવે આમાં ખાવાના થોડાક ફાંફા પડે છે, છોકરાઓને ફાંફા પડે છે. વાર તહેવાર આવે તો કંઈ વસ્તુ લેવી કારવી તો છોકરાઓને કઈ રીતે લઈ દેવી, કંઈ વધતું નથી. વાય એટલે મતલબ મેન તો ખાવા પીવાની તકલીફ પડે અત્યારે હાલ. કાંઈ નહીં, અમારથી જે પણ મદદ થશે ને ભાઈ એટલી મદદ કરવાની કોશિશ કરીએ અને લોકોને પણ રિક્વેસ્ટ કરીએ કે દોસ્તો કદાચ જો તમે ભાઈને મદદ કરવા માંગતા હોય તો અવશ્ય અમારા હેલ્પલાઇન છે, અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. અને કિડની ટ્રાન્સફર કરવાનો 20 લાખનો ખર્ચો છે અને પરિવારની અંદર 2 પતિ પત્ની અને 2 દીકરા છે. નાના નાના ઘરની અંદર જે મેન વ્યક્તિ છે એમને જ બંને કિડની ફેલ છે અને બેન છે તો બેનને પણ એક કિડની ફેલ છે. પણ બની શકે એટલે આપણે પરિવારને મદદ કરવાની કોશિશ કરીએ. હાલ તો એમને જે ખાવા પીવામાં તકલીફ પડી રહી છે એમાં જેટલું પણ આપણથી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. અને જો તમે કોઈ નાની મોટી દવાખાના બાબતે મદદ કરવા માંગતા હોય તો અવશ્ય અમારી એપ જે અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. અને ભાઈનું એડ્રેસ અને એમનો નંબર અમે તમને જે પણ અમારી પાસે ડિટેલ છે એ અમે તમને મોકલી આપીશું, જેથી કરી તમે તમારી યથાશક્તિ પ્રમાણે મદદ કરી શકો. તો બસ આપણે આપણાથી જે પણ મદદ થાય આપણી સંસ્થાથી એટલી મદદ કરવાની કોશિશ કરીએ. કિરણભાઈ, બેન, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું? હા ભાઈ, તમે અમને રાશન આપી દીધું, જે જોતું હતું એ. તમે અમારી ઘણી મદદ કરી. કેવું લાગ્યું બેન? સારું બહુ લાગ્યું, સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. એટલે તો આપણો ભાઈ પણ મદદ ન કરી શકે. બહુ સારું લાગ્યું. દીકરા બે શાંતિથી ખાશે, અમે શાંતિથી ખાશું. ઘણું સારું લાગ્યું. એની ચોક્કસ. અને કિરણભાઈ આજની આ ખાસ મદદ છે
વસોયા હેમલ લવજીભાઈ જે રાજુલાથી છે અને તમારા જેવા 3 ફેમિલીને થઈ રહે એટલે એમને સપોર્ટ મોકલો છે. તો આજે એમના તરફથી આ ખાસ તમારા માટે મદદ છે. આ ખાસ તમારા માટે મદદ છે, તો શું કહેશો એમના વિશે? હું એમને ઘણો આભાર કરવા માંગુ છું કે જે અમને ખાવાનું કરી આપ્યું છે. અમારા છોકરા હવે ભૂખ્યા નહીં હોય. તમે શું કહેશો બેન? બસ હું એ જ કહું છું, ભગવાન એમને જાજુ આપે, અમને મદદ કરીને ઘણું અમારે બધું આપ્યું એટલે ઘણું અમને માતાજી એને સુખી રાખે ને એનો જાજો ભંડાર ભર્યો રાખે. અમારે જે ગરીબ માણસ મદદ કરે છે ભગવાન એને જાજુ આપો ને એનું સુખ શાંતિ આપો. હેમંતભાઈ, જે કંઈ તમે એમને મદદ કરી છે એમના માટે તમારો ખૂબ આભાર છે. કહે છે કે જેનું કોઈ નથી એનું ભગવાન છે, પણ ભગવાન પોતે આવતા નથી, માણસના રૂપમાં મદદ કરે છે. એટલે અત્યારે હેમંતભાઈ અમને ભગવાન જેવા જ છે. સાચી વાત છે કે આજે એટલા રાજુલાના છે અને રાજુલાથી એટલી તમને અમારી મદદ કરી છે. રાજુલાથી અમારી મદદ કરી અને સુરત સુધી આવ્યા તે અમે તો ખૂબ આભાર તમારો હેમંતભાઈ. ચોક્કસ. અને આવી જ રીતે મદદ કરતા રહેજો લોકોની, ગરીબ લોકોની. શ્યોર 100%. અને થેન્ક યુ સો મચ હેમલભાઈ કે આજે તમારા સપોર્ટથી આવા 3 ફેમિલી માટે તમે સપોર્ટ મોકલો છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજો આપે, ખૂબ પ્રગતિ આપે. અને આવા ઘણા બધા સમાજની અંદર નિરાધાર પરિવારો છે, કોઈને કોઈ રીતે પીડાઈ રહ્યા છે. કોઈ આવી રીતે મેડિકલથી પીડાઈ રહ્યા છે, કોઈ દવાખાનાથી પીડાઈ રહ્યા છે, તો કોઈ ખાવા પીવાના, કોઈ કામ ધંધાના લીધે પીડાઈ રહ્યા છે. એટલે ઘણી બધી તકલીફો સાથે ઘણા બધા પરિવારો આવી રીતે પીડાઈ રહ્યા છે. કોઈની પાસે માંગી પણ નથી શકતા અને કોઈને કહી પણ નથી શકતા. ભાઈ કેમ કે આપણે કોઈની પાસે માંગીએ તો લોકો એમ કે બહુ સારું એવું શરીર છે તો કામ કરીને લ્યો ને એમ. પણ ક્યારેક એમની પરિસ્થિતિ જુઓ, ક્યારેક જાણો કે ખરેખર એમને શું તકલીફ છે અને કેવી રીતે પોતાનું ઘર ચલાવી રહ્યા છે. આજે બેન છે તો બેન હંજવારી પોતા કરી અને 5-6 હજારનું કામ કરે, એમાં ઘરનું ભાડું ભરવું, નાના દીકરા છે તો એમની નાનો મોટો જે સ્કૂલનો ખર્ચો આવતો હોય છે એ, પ્લસ એને ખવડાવવું, એટલે ઘણી બધી તકલીફો પડી જતી હોય છે. નાનું એવું દવાખાનું હોય તો આપણે કેટલા દોડતા થઈ જાય છીએ, તો પણ આવા પરિવારો માટે તો કેટલી મુશ્કેલી ભર્યું જીવન થઈ જાય. કેમ કે કિડની ટ્રાન્સફર કરવાનો 20 લાખનો ખર્ચો કીધો, એટલે તમે સમજી શકો કે કઈ રીતે આ પરિવાર કરી શકે. કેમ કે એમની પાસે હવે બીજો કોઈ ઓપ્શન નથી. પણ દોસ્તો, તમારા બધા લોકોનો સાથ સપોર્ટ છે. પ્લીઝ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરજો, ખાસ કરીને. કેમ કે આ પરિવાર માટે એમના કદાચ કાલ સવારમાં ભાઈને કાંઈ થઈ જશે તો એમના 2 નાના દીકરા છે, એમની જિંદગીનું પણ ઓલા કેમ કે એક બાપની વાહે 2 દીકરાની જિંદગી બરબાદ થઈ જશે. કેમ કે એમની પાસે બીજું કોઈ છે નહીં આગળ પાછળ. એટલે પ્લીઝ બની શકે એટલો પરિવારને સપોર્ટ કરવાની કોશિશ કરજો. અને તમારે જો નાની મોટી કાંઈ પણ મદદ કરવી છે તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. અને પરિવારની જે પણ ડિટેલ છે અમારી જોડે અમે તમને શેર કરીશું. અને તમે રૂબરૂ આવીને મદદ કરી શકો, અથવા તો તમારે જે પણ રીતે ડાયરેક્ટ મદદ કરવી એટલે એવી રીતે મદદ કરી શકો. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.